પ્રશ્ન ઉપનિષદ. પ્રશ્ન 2. પ્રાણનું સ્વરૂપ અને કાર્ય. પ્રશ્ન ઉપનિષદ એ અથર્વવેદ સાથે સંકળાયેલા 10 મુખ્ય ઉપનિષદોમાંનું એક છે. તેનું નામ જ સૂચવે છે કે તે પ્રશ્નો અને ઉત્તરો પર આધારિત છે. આ ઉપનિષદમાં કુલ 6 પ્રશ્નો છે જે મહર્ષિ પિપ્પલાદ દ્વારા તેમના શિષ્યોને આપવામાં આવેલા ઉપદેશો સ્વરૂપે છે. અહીં આપણે બીજા પ્રશ્નની વિસ્તૃત ચર્ચા કરીશું, જે પ્રાણના સ્વરૂપ અને કાર્ય પર કેન્દ્રિત છે. આ પ્રશ્નનો પ્રારંભ સુકેશા ભારદ્વાજ, સત્યકામ શિબી, સૌર્યાણી ગાર્ગ્ય, કૌસલ્ય આશ્વલાયન, ભાર્ગવ વૈદર્ભી અને કબંધી કાત્યાયન શાહ 6 ઋષિઓએ મહર્ષિ પિપ્પલાદને પૂછેલા પ્રશ્નથી થાય છે. બીજા પ્રશ્નમાં ભાર્ગવ વૈદર્ભી ઋષિ મહર્ષિ પિપ્પલાદને પૂછે છે, ભગવાન, કેટલા દેવો પ્રજાને ધારણ કરે છે? તેમાંથી કયો દેવ તેને પ્રકાશિત કરે છે અને તેમાંથી કોણ શ્રેષ્ઠ છે? આ પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ પ્રાણના મહત્વને સમજાવે છે. પ્રાણનું સ્વરૂપ. સર્વવ્યાપક જીવન શક્તિ. પ્રાણ એ માત્ર શ્વાસ નથી, પરંતુ તે એક સર્વવ્યાપક, આદિ અને સૂક્ષ્મ જીવન શક્તિ છે જે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તે જીવંતતાનું મૂળ છે અને બ્રહ્માંડમાં દરેક ગતિ, કાર્ય અને અસ્તિત્વનો આધાર છે. ઉપનિષદ પ્રાણને 2 આયુષ્ય જીવન અને 1 સેકન્ડ રાસ ચૈતન્ય, 2 ચેતના સાથે જોડે છે. 1. દેવોના આધાર તરીકે પ્રાણ. મહર્ષિ પિપ્પલાદ સમજાવે છે કે માનવ શરીરમાં ઘણા દેવો, ઇન્દ્રિયો અને કાર્યો રહેલા છે. આ દેવોમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, વાણી, મન, ચક્ષુ અને શ્રોત્રનો સમાવેશ થાય છે. આ બધા પોતપોતાનું કાર્ય કરે છે અને પોતાના અસ્તિત્વનો દાવો કરે છે. તેઓ પ્રજાને ધારણ કરનારા દેવો છે. પરંતુ પ્રાણ એ આ બધાનો આધાર છે. જ્યારે પ્રાણ શરીરમાંથી બહાર નીકળી જાય છે ત્યારે આ બધા દેવો પણ પોતાનું કાર્ય બંધ કરી દે છે. જેમ કે મધપૂડામાંથી રાણી મધમાખી નીકળી જાય ત્યારે બધી મધમાખીઓ તેની પાછળ જાય છે અને રાણી મધમાખી પાછી ફરે ત્યારે બધી પાછી ફરે છે. 2. પ્રાણની સર્વોપરિતા. મહર્ષિ પિપ્પલાદ ભારપૂર્વક જણાવે છે કે પ્રાણ એ આ બધા દેવોમાં શ્રેષ્ઠ છે. તે વાણી, ચક્ષુ, શ્રોત્ર અને મન કરતાં પણ ઉચ્ચ છે. જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે ત્યારે શરીર નિષ્પ્રાણ થઈ જાય છે, ભલે ઇન્દ્રિયો હાજર હોય. આ દર્શાવે છે કે પ્રાણ એ જીવનનું મૂળભૂત તત્વ છે. પ્રાણ વિના ઇન્દ્રિયો કે મન કાર્ય કરી શકતા નથી. 3. પ્રાણના 5 મુખ્ય પ્રકાર. પંચપ્રાણ. ઉપનિષદ પ્રાણને 5 મુખ્ય કાર્યાત્મક વિભાગોમાં વિભાજિત કરે છે, જે પંચપ્રાણ બેસ તરીકે ઓળખાય છે. આ 5 પ્રકારો એકબીજા સાથે સુમેળમાં કાર્ય કરીને શરીરની તમામ જૈવિક પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. પ્રાણ ઉપર તરફ ગતિ. આ મુખ્ય પ્રાણ છે જે શ્વાસ લેવા અને બહાર કાઢવા માટે જવાબદાર છે. તે ફેફસા અને હૃદયના કાર્યો સાથે સંકળાયેલ છે અને શરીરના ઉપલા ભાગમાં રહે છે. તે શરીરને ઉર્જા પૂરી પાડે છે અને ચેતના જાળવી રાખે છે. અપાન. નીચે તરફ ગતિ. અપાન પ્રાણ શરીરના નીચેના ભાગમાં રહે છે અને ઉત્સર્જન, પ્રજનન અને પચન પ્રણાલીના કાર્યોનું નિયમન કરે છે. તે મળ, મૂત્ર, વાયુ વગેરેના નિકાલમાં મદદ કરે છે. વ્યાન. વ્યાપક ગતિ. વ્યાન પ્રાણ સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે અને રક્ત પરિભ્રમણ, નર્વસ સિસ્ટમનું કાર્ય અને સ્નાયુઓની હિલચાલને નિયંત્રિત કરે છે. તે પ્રાણ અને અપાન વચ્ચે સંતુલન જાળવે છે અને શરીરમાં ઉર્જાનું વિતરણ કરે છે. સમાન. મધ્ય ગતિ. સમાન પ્રાણ પેટના વિસ્તારમાં રહે છે અને પાચન, શોષણ અને પોષક તત્વોના વિતરણ માટે જવાબદાર છે. તે ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. ઉદાન. ઉપર તરફ ઉર્ધ્વ ગતિ. ઉદાન પ્રાણ ગળા અને માથાના વિસ્તારમાં રહે છે. તે વાણી, વિચાર, યાદશક્તિ અને શરીરના ઉર્ધ્વ ગમન માટે જવાબદાર છે. મૃત્યુ સમયે તે જીવાત્માને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ પંચપ્રાણ શરીરની અંદર એક જાળની જેમ કાર્ય કરે છે, જે શરીરને જીવંત અને કાર્યરત રાખે છે. 4. પ્રાણ અને આત્મા. પ્રાણ ઉપનિષદમાં પ્રાણ અને આત્મા વચ્ચેનો સંબંધ પણ સમજાવવામાં આવ્યો છે. પ્રાણ એ આત્માનું ભૌતિક અભિવ્યક્તિ છે જે શરીરને જીવંત રાખે છે. આત્મા એ સર્વોચ્ચ ચેતના છે, જ્યારે પ્રાણ એ તેનું વાહન છે જે તેને ભૌતિક સ્તરે કાર્ય કરવા સક્ષમ બનાવે છે. પ્રાણનું કાર્ય. શરીર અને બ્રહ્માંડનું સંચાલન. પ્રાણ માત્ર શરીરને જીવંત રાખવાનું જ નહીં, પરંતુ સમગ્ર બ્રહ્માંડની ગતિ અને કાર્યોનું પણ સંચાલન કરે છે. તેના કાર્યોને 2 મુખ્ય સ્તરોમાં જોઈ શકાય છે: વ્યક્તિગત, શારીરિક અને બ્રહ્માંડીય. 1.
શારીરિક કાર્યો. જીવન ધારણ. પ્રાણનું સૌથી મહત્વનું કાર્ય શરીરને જીવંત રાખવાનું છે. તે શ્વાસ, રક્ત પરિભ્રમણ, પાચન અને ઉત્સર્જન જેવી તમામ જૈવિક પ્રક્રિયાઓનો આધાર છે. ઇન્દ્રિયોનું સંચાલન. વાણી, ચક્ષુ, શ્રોત્ર, મન વગેરે ઇન્દ્રિયો પ્રાણના બળથી જ કાર્ય કરે છે. પ્રાણ વિના ઇન્દ્રિયો નિષ્ક્રિય બની જાય છે. ઉર્જા પ્રદાન. પ્રાણ શરીરને કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. તે ખોરાકમાંથી ઉર્જાનું શોષણ કરવામાં અને તેને શરીરના વિવિધ ભાગોમાં વિતરિત કરવામાં મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ. મજબૂત પ્રાણ શક્તિ શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે. માનસિક અને ભાવનાત્મક સંતુલન. પ્રાણ મન અને ભાવનાઓ સાથે પણ ગાઢ રીતે જોડાયેલો છે. પ્રાણનું સંતુલન માનસિક શાંતિ, સ્પષ્ટતા અને ભાવનાત્મક સ્થિરતા લાવે છે. યોગ અને પ્રાણાયામ દ્વારા પ્રાણ પર નિયંત્રણ મેળવીને માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. મૃત્યુ સમયે પ્રાણ શરીર છોડી દે છે, જેના પરિણામે શરીર નિષ્પ્રાણ થઈ જાય છે. 2. બ્રહ્માંડીય કાર્યો. ઉપનિષદમાં પ્રાણને બ્રહ્માંડના કાર્યો સાથે પણ જોડવામાં આવ્યો છે. પ્રાણને અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વરસાદ અને પૃથ્વીના દેવતા તરીકે પણ વર્ણવવામાં આવ્યો છે. સૂર્ય પ્રાણ અને ચંદ્ર રઈ. ઉપનિષદમાં સૂર્યને પ્રાણ પુરુષ અને ચંદ્રને રઈ પદાર્થ સ્ત્રી તરીકે વર્ણવવામાં આવ્યું છે. સૂર્ય પ્રાણનું ઉત્સર્જન કરે છે, જે સમગ્ર સૃષ્ટિને જીવંત રાખે છે. વર્ષનું ચક્ર. પ્રાણના પ્રવાહને કારણે જ વર્ષનું ચક્ર, ઋતુઓ અને સમયનું ચક્ર શક્ય બને છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. પ્રાણ એ કાળના ત્રણેય અવસ્થાનો આધાર છે. દેવોનો પોષક. પ્રાણ એ દેવોનો પણ પોષક છે. યજ્ઞો અને આહુતિઓ દ્વારા પ્રાણને પ્રસન્ન કરવામાં આવે છે, જેનાથી દેવોને શક્તિ મળે છે. સૃષ્ટિનું સંચાલન. પ્રાણ એ સમગ્ર સૃષ્ટિની રચના, સ્થિતિ અને સંહારનું મૂળ કારણ છે. તે બ્રહ્માંડમાં ગતિ અને પરિવર્તન લાવે છે. પ્રાણાયામ અને પ્રાણનું નિયમન. પ્રશ્ન. ઉપનિષદ સીધો પ્રાણાયામની ચર્ચા કરતું નથી, પરંતુ પ્રાણના મહત્વ પર ભાર મૂકે છે, જે પરોક્ષ રીતે પ્રાણાયામના અભ્યાસની આવશ્યકતા સૂચવે છે. યોગ અને વેદાંત પરંપરાઓમાં પ્રાણાયામ શ્વાસ નિયમન એ પ્રાણ પર નિયંત્રણ મેળવવા અને તેને શુદ્ધ કરવા માટેની એક શક્તિશાળી તકનીક છે. પ્રાણાયામ દ્વારા પ્રાણ શુદ્ધિ. પ્રાણાયામ શારીરિક અને માનસિક સ્તરે પ્રાણના પ્રવાહને શુદ્ધ કરે છે. શક્તિવર્ધન. તે પ્રાણ શક્તિમાં વધારો કરે છે, જેનાથી શરીર અને મન વધુ ઉર્જાવાન બને છે. મનોનિગ્રહ. પ્રાણાયામ મનને શાંત અને સ્થિર બનાવવામાં મદદ કરે છે, જે ધ્યાન અને આત્મ અનુભૂતિ માટે આવશ્યક છે. રોગ મુક્તિ. તે ઘણા શારીરિક અને માનસિક રોગોને દૂર કરવામાં મદદ કરી શકે છે. નિષ્કર્ષ. પ્રશ્ન. ઉપનિષદનો બીજો પ્રશ્ન પ્રાણના અપરિમિત મહત્વને ઉજાગર કરે છે. તે સ્પષ્ટ કરે છે કે પ્રાણ એ માત્ર ભૌતિક શ્વાસ નથી, પરંતુ તે એક ગહન, સર્વવ્યાપક અને આદિ જીવન શક્તિ છે, જે વ્યક્તિગત અને બ્રહ્માંડીય બંને સ્તરે કાર્ય કરે છે. તે શરીરના કાર્યો, ઇન્દ્રિયોનું સંચાલન, ઉર્જા પ્રદાન અને સૃષ્ટિના નિયમનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. પ્રાણની સર્વોપરિતાને સમજીને અને તેના પર નિયંત્રણ મેળવીને વ્યક્તિ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી શકે છે. પ્રાણ એ જીવનનો આધાર છે અને તેના વિના કોઈ પણ અસ્તિત્વ સંભવ નથી. આ ઉપનિષદિક જ્ઞાન આધુનિક સમયમાં પણ એટલું જ પ્રસ્તુત છે, કારણ કે તે આપણને જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને સ્વસ્થ જીવન માટે પ્રાણના મહત્વને સમજવામાં મદદ કરે છે.